કેટલાક લોકો કહે છે વૃદ્ધાશ્રમ માત્ર એક જગ્યા છે, પણ સાચું કહું તો અહીં હજારો અધૂરી લાગણીઓ અને તૂટેલા દિલો વસે છે. રાત્રે ઊંઘતા પહેલા આજે પણ એક માં પોતાના દીકરાની જૂની તસવીરો જોઈને રડી પડે છે. એક પિતા આજે પણ દરવાજા તરફ જોઈને આશા રાખે છે કે કદાચ મારો દીકરો મને લેવા આવશે, પણ ઘણીવાર રાહ જોઈ જાય છે. જેઓએ પોતાના સંતાનને ચાલતા શીખવ્યા, આજે એ જ લોકો સહારા વગર જીવવા મજબૂર બન્યા છે. કેટલાક વડીલો પાસે દુઃખ કહેવા માટે પણ કોઈ નથી, અને સૌથી મોટું દુઃખ હોય છે જ્યારે પોતાના જ લોકો પારકા બની જાય છે. પણ આ દુનિયામાં હજી પણ માનવતા જીવિત છે. મેહપતસિંહ ફાઉન્ડેશન એવા અનેક નિરાધાર વડીલો માટે પરિવાર બની ગયું છે. અહીં માત્ર ભોજન કે આશરો નથી મળતો, અહીં તેમને પ્રેમથી બોલાવનાર લોકો મળે છે. દવા સાથે